वडोदरा के महाराजा सयाजीराव यूनिवर्सिटी की गर्ल्स हॉस्टल में उस समय हड़कंप मच गया जब रात के खाने के बाद कई छात्राओं की अचानक से तबीयत बिगड़ गई। महाराजा सयाजीराव यूनिवर्सिटी के विभिन्न फैकल्टी में पढ़ रही छात्राएं यूनिवर्सिटी प्रेमाइसेस में स्थित गर्ल्स हॉस्टल में रहती हैं, जहां मेस की सुविधा उपलब्ध है। बीती रात 3 से 4 हॉस्टल की छात्राओं ने जैसे ही रात को खाना खाया, कुछ देर बाद ही उन्हें उल्टियां और बेचैनी जैसी शिकायतें होने लगी। जैसे जैसे छात्राओं की संख्या बढ़ती गई, हॉस्टल वार्डन को तुरंत इसकी जानकारी दी गई। स्थिति की गंभीरता को देखते हुए यूनिवर्सिटी प्रशासन को सूचना दी गई और तत्परता से एम्बुलेंस बुलाकर छात्राओं को सयाजी अस्पताल, गोत्री और कुछ निजी अस्पतालों में भर्ती करवाया गया। इस मौके पर डॉक्टर हिमांग जोशी भी तुरंत अस्पताल पहुंचे। एमएस यूनिवर्सिटीना गर्ल्स होस्टेलना अंदर गई काले रात्रे भोजन कर्या बाद अर्धी रात्रे આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી। ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે। અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્ન આઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। એટલે એવું ના થાય કે એક સાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ફેસ કરવાનો સમય આવે, એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે। પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને એના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે। એમની સેફટી, એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે। ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે। એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે। ચોક્કસ માનું છું કે જ્યારે એવા જે માસ કુકિંગ જ્યાં પણ થતું હોય ત્યાં ખાસ કરીને વરસાદમાં હાઇજીનના અમુક પેરામીટર્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ અને એ જ બાબતે મેં એમએસ યુનિવર્સિટીના ચીફ વોર્ડનશ્રી અને વાઇસ ચાન્સલર સાથે પણ ચર્ચા કરી છે। તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે। બધે એસએચજીમાં ભરતી કરીએ છીએ। તમે ક્યાં છો હમણાં? સાહેબ આપણે યુનિવર્સિટી એમ્બ્યુલન્સ છે કે નહીં? તો સાહેબ એમ્બ્યુલન્સ યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ યુઝ નથી થતી। તમારા 4 હોલમાંથી ખાલી એક હોલની વોર્ડન અહીંયા ઉપસ્થિત છે, સ્ટાફમાંથી કોઈ ઉપસ્થિત નથી। આપણી યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ ઉપસ્થિત નથી। અહીંયા 15 થી 20 છોકરા ઓલરેડી એડમિટેડ છે એસએચજીમાં। એ લોકોને પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા અને અમે લોકો અહીંયા એસએચજી લઈને આવ્યા તો યુનિવર્સિટી પ્રશાસન હજી અડધી રાતે 4 વાગ્યા સુધી ઊંઘે છે। તો અમારે ફોન કરીને વિદ્યાર્થી પરિષદને બધાએ ફોન કરીને કહેવાનું કે અહીંયા બહેનોની હાલત ખરાબ છે, એ લોકો શ્વાસ નથી લઈ શકીએ રહ્યા, તો અમારે બધાને ફોન કરીને બોલાવવાનો। એમએસ યુનિવર્સિટીમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે એમાં એક મેસમાં 350 છોકરીઓ રહે છે અને ભોજન લીધું હતું ત્યાર પછી એમાં અત્યારે જે અમારી પાસે 4:30થી જે વાત ચાલુ છે એમાં 40-45 અને કદાચ એમાં બીજી 5 છોકરીઓ એટલે 50 છોકરીઓ આવી છે અને એમની સારવાર ચાલુ છે ને અત્યારે તબિયત જે છે એમની સ્ટેબલ છે અને જેમ સ્ટેબલ ઘણી 3 છોકરી એકદમ સ્ટેબલ થઈ ગઈ છે, મેં જાતે જોઈ છે। કયા કારણોસર એ ફૂડના લીધે હશે એવું મારું પ્રારંભિક કારણ, જેમ મારા ચીફ વોર્ડન સાહેબે કહ્યું એ ફૂડના લીધે હોય છે। वहीं इस मामले एसएसजी के आरएमओ डॉक्टर एचएस चौहान ने जानकारी दी। कल रात को एमएस यूनिवर्सिटी की गर्ल्स हॉस्टल में रात का भोजन करने के बाद कई विद्यार्थिनियों को पेट में दर्द की और वॉमिटिंग की कंप्लेन हुई थी। वो सब दर्दियों को इधर हमारी एसएसजी हॉस्पिटल में लाया गया था। आज अभी तक हमारी अस्पताल में 103 विद्यार्थिनियों को इधर लाया गया है और सबकी ट्रीटमेंट अभी चल रही है। सबकी स्थिति अच्छी है, स्टेबल है और उनमें से कई छात्राओं को डिस्चार्ज भी दिया गया है।
गुजरात के पादरा के पास महिसागर नदी पर बने ब्रिज के टूटने की घटना में घायल हुए लोगों का इलाज फिलहाल वडोदरा के सयाजी अस्पताल में चल रहा है। वडोदरा के पादरा के पास गंभीरा ब्रिज धराशायी होने से कई लोगों की मौत हुई तो कई लोग घायल हैं, जिनमें से कुछ लोगों का इलाज वडोदरा के एसएसजी अस्पताल में किया जा रहा है। घायलों का हालचाल जानने के लिए वडोदरा जिला भाजपा अध्यक्ष रसिक प्रजापति और जिला पंचायत की स्वास्थ्य समिति के चेयरमैन नरेंद्र रोहित आज सयाजी अस्पताल पहुंचे। આજે જે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને એ ઘટનાની મીડિયાના માધ્યમથી મને કદાચ 9 વાગે આજુબાજુ મને જાણ થઈ તો તરત જ મને સ્થળ ઉપર જઈ અને લગભગ ત્યાં જોયું તો પ્રશાસનના લોકો, કલેક્ટર અને અમારા ધારાસભ્ય, અમારા પાર્ટીના આગેવાનો, આજુબાજુ ગામના પ્રતિનિધિઓ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, જે વ્યવસ્થાના ભાગરૂપે જે બહાર કાઢવાનું જે ચાલુ છે અને એ હજી કામકાજ ચાલુ છે અને ડૉક્ટરની ટીમ, અમારી જિલ્લાની ટીમ છે અને આરોગ્ય ખાતું અને ફાયર બ્રિગેડ સૌ બધા સ્થળો પર આ રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલુ છે. વિગતવાર માહિતી મળશે, જે કાંઈ હશે તે આપને જણાવવામાં આવશે. સયાજી હોસ્પિટલમાં જે ઇન્જર્ડ દર્દીઓ છે એના પરિવારને મળ્યા, દર્દીઓને મળ્યા, તે સારવાર હજી ચાલુ છે અને 5 દર્દીને અહીં લાવ્યા હતા પણ એમાં 2-3 દર્દીને તો હમણાં રજા આપી છે, ડિસ્ચાર્જ કરી આપશે અને 2 દર્દીને કંઈક છે થોડું વાગ્યું છે તો એને ઓપરેશન કરી અને 1-2 દી રાખીને એમને પણ રજા આપશે. ઘટના કોઈ બનતી એમાં કોઈ ઘટનામાં કોઈ જવાબદાર ન હોય, કાં તો છે બ્રિજ તૂટ્યો છે, કદાચ બીજી કોઈ એવી ઘટના બનતી હોય, ઘટનાનો કોઈ સમય હોતો નથી અને કાંઈ એવું પણ હોતું નહીં. ઘટના ક્યારે પણ બને, કોઈ તમારી એવી ભાવના ન હોય કે ઘટનાઓ બને, પણ જે બની છે એ અમે दुखद घटना यानी मानवी। गुजरात के वडोदरा में चांदीपुरा वायरस के संक्रमण के मामले सामने आ रहे हैं। वडोदरा के एसएसजी अस्पताल में इन दिनों बच्चों में चांदीपुरा वायरस के संक्रमण के मामले सामने आ रहे हैं। इस वायरस से प्रभावित कई बच्चों को अस्पताल में भर्ती किया गया है, जबकि कुछ मामलों में बच्चों की मौत भी हुई है। इस गंभीर स्थिति को देखते हुए अस्पताल प्रशासन अलर्ट पर है और विशेष निगरानी के साथ इलाज किया जा रहा है, जिसके बारे में डॉक्टर आश्रिति काचा ने जानकारी दी। अभी 17 केसेस यहाँ पे रिपोर्ट हुए हैं बच्चों के विभाग में एसएसजी हॉस्पिटल के। करीबन पिछले 20 दिन के अंदर और अभी 4 पेशेंट यहाँ पे ट्रीटमेंट ले रहे हैं। उसमें से 2 बच्चे हैं वो पीडियाट्रिक आईसीयू में एडमिटेड है, जिनकी कंडीशन क्रिटिकल है। 9 बच्चों की मौत हुई है और 2 बच्चों को छुट्टी दी गई है। अभी 4 बच्चे यहाँ पे एडमिटेड है, उसमें से 2 बच्चों की कंडीशन स्टेबल होने से उनको वार्ड में शिफ्ट किया है। VNM Foundation, transforming lives, empowering communities. Inspired by the late Shri A.D. Vyasa's life journey, the VNM Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community. VNM Foundation is working on issues that can improve the society today and tomorrow. Health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us. Sponsor a project through an annual CSR fund. Support activities and events for community welfare. Elevate your brand through annual association with VNM Foundation. Volunteer your time and skill. Donate now and claim an ATG tax exemption. VNM Foundation is registered under Section 80G of the Income Tax Act. VNM Foundation, transforming lives, empowering communities. For more details, contact 918738 72606 or 919879 572606. Mulberry Heights 3 BHK and 4 BHK premium flats, connecting you to a new way of life. वडोदरा के मोस्ट प्रॉमिसिंग लोकेशन न्यू गोत्री रोड पर आलिशान अपार्टमेंट। यहाँ बना है आपके सपनों का घर। अर्थक्वेक रेजिस्टेंट स्ट्रक्चर, प्रीमियम क्वालिटी मटेरियल्स, इंटीरियर एक्सटीरियर वॉल फिनिश और डिजाइनर बाथरूम स्पेशल फैसिलिटी के साथ।
multipurpose hall, AC gym, swimming pool, terrace garden, kids play area, indoor games, allotted parking, CCTV जैसी कई amenities। मलबेरी हाइट्स, खुद के घर का खूबसूरत एहसास। मलबेरी हाइट, ऑपोजिट दर्शनम क्लब लाइफ, न्यू गोत्री, वडोदरा। कॉन्टैक्ट 9712932205। होटल तारासंस, महाराजा सयाजीराव की नगरी में आधुनिकता को संजोती एक ऐसी भव्य होटल जो आपको कराती है कभी ना भुला पाने वाला एहसास। तारास किचन के डाइनिंग में आपको मिलता है अलग अलग क्यूजिन्स का डिलीशियस प्योर वेज टेस्ट। तारास कंट्री काफे में फ्रेंड्स और फैमिली के साथ बिताए पल आपको करते हैं तरोताजा। तारास बेकरी बाइट्स की हर एक बाइट आपके टेस्ट बड को करती है सेटिस्फाइड। तारासंस में वैकेशन मनाना हो या स्टेकेशन, आधुनिक लाइफस्टाइल को फुलफिल करता है एक बेहतरीन अनुभव। छोटी बड़ी पार्टी हो या सगाई शादी जैसे बड़े मौके, बिजनेस मीटिंग हो या करनी है कोई इवेंट, तारासंस के अलग अलग कैपेसिटी के बैंक्वेट आपके खास मौके को बनाते हैं बेहद शानदार। होटल तारासंस, बिहाइंड यश कॉम्प्लेक्स, गेरी रोड, नियर सुंदरम नगर, गोत्री रोड, वडोदरा। Is this the new RUV? Yes, it's the BG RUV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and all-metal sturdy body, BG Electric presents India's first RUV. गुजरात के वडोदरा के पादरा के पास स्थित गंभीरा ब्रिज हादसे में कई लोगों की मौत हो गई है, जिस पर राजनेताओं ने अपनी अपनी प्रतिक्रियाएं दी हैं। गुजरात के वडोदरा में महिसागर नदी पर बना ब्रिज बुधवार सुबह टूट गया। हादसे के समय ब्रिज से गाड़ियां गुजर रही थी और पुल टूटने पर 2 ट्रक, 2 कार और एक रिक्शा समेत कुल 5 गाड़ियां नदी में गिर गई। एक टैंकर टूटे सिरे पर फंस गया। हादसे में 10 लोगों की मौत हो गई, जबकि 8 को स्थानीय लोगों ने बचाया। फायर ब्रिगेड की 3 टीमें रेस्क्यू के लिए भेजी गई है, जिनमें नरेंद्र सिंह परमार, गणपत सिंह राजपूत, राजू डोडाभाई, दिलीप पडियार, सोनल पडियार घायल हैं। वहीं रमेश पडियार, वेदिका पडियार, नैतिक पडियार, वक्त सिंह जादव, हसमुख परमार, राजेश चावड़ा, प्रवीण जादव, कांजी माछी, जशु हरिजन, सुख भाई वागड़िया की मौत हो गई है। 45 साल पुराना ये ब्रिज मध्य गुजरात को सौराष्ट्र को जोड़ता था। वहीं इस घटना पर देश के प्रधानमंत्री नरेंद्र मोदी और गुजरात मुख्यमंत्री भूपेंद्र पटेल ने एक्स पोस्ट पर दुख जताया है। वहीं स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल समेत के नेताओं ने अपनी प्रतिक्रियाएं दी हैं। आज वહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે। લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાઢે જાય છે। વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે। વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે। પણ વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે। બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ। સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે। ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે, વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત। મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે। અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે, પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ને આની યોગ્ય તપાસ થાય। પણ પહેલી
તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે. ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ. આદરણીય મુખ્યમંત્રી શ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ, તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રી શ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને नवो ब्रिज बनावा माटेनी हमने सम्मति आपी. गुजरात के वडोदरा में ट्रैफिक और राहगीरों की सुविधा को ध्यान में रखते हुए आज बड़ा एक्शन लिया गया. वडोदरा के पानीगेट पुलिस स्टेशन से लेकर हरना खाना रोड तक के रास्ते को खुला करने के लिए आज बड़ा एक्शन लिया गया. वडोदरा महानगर पालिका की अतिक्रमण विभाग, वाड़ी पानीगेट पुलिस स्टाफ, फायर ब्रिगेड और मेडिकल टीम की संयुक्त कार्रवाई के तहत लगभग 50 मीटर के रास्ते को अतिक्रमण मुक्त किया गया. इस अभियान के दौरान 9 मकानों के बाहर बने शेड, मछली बेचने के लिए बनाए गए ओटले, 2 मकानों की दीवारें और कुछ मकानों के बने अवैध बाथरूम व शौचालयों पर बुलडोजर चलाया गया. પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને હરણખાના રોડ 50 ફૂટ રોડમાં આવતા દબાણો જેવા કે સંડાસ બાથરૂમ, શેડ, ઓટલા, ઓરડીની દિવાલ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. જમીલ મિલકત અમલદાર શ્રી ટીપી, તેમનો સ્ટાફ, એન્જિનિયર શ્રી, સર્વેયર શ્રી અને ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ, જીઈબી, વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી 50 ફૂટ રસ્તા પૈકીના દબાણો दूर करवाने कार्रवाई चालू. बड़ौदा के छोटा उदेपुर जिले की जीवन रेखा मानी जाने वाली नेशनल हाईवे 56 पर भारी बारिश के कारण डाइवर्जन बह गया है और इसी के चलते पावी जेतपुर का व्यापार भी ठप हो गया है. पावी जेतपुर क्षेत्र की अर्थव्यवस्था और व्यापार पूरी तरह से नेशनल हाईवे 56 पर निर्भर है, लेकिन हाल ही में बनी करीब 4 करोड़ की लागत से तैयार डाइवर्जन पहली ही बारिश में बह गया. इससे व्यापारियों में भारी नाराजगी है और पावी जेतपुर के व्यापारिक संगठनों और स्थानीय नेताओं ने स्थिति को लेकर छोटा उदेपुर के सांसद जसू राठवा से मिलकर तुरंत स्थायी पुल निर्माण की मांग की है. સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે અને તેમાં પણ જેતપુર પાવી તાલુકાની અને એમાં પણ જેતપુર ગામની જનતા માટે જે મોટામાં મોટી આફત સમાન છે આ કુદરતી વરસાદના કારણે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું નેશનલ હાઈવે નંબર 56 પર એ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થવા પામ્યું હતું. સાથે સાથે જેતપુર આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે સ્ટેચ્યુ પાસેનું જે નાડું છે એ નાડું પણ ક્ષતિગ્રસ્ત થવાના કારણે સમગ્ર જેતપુર પાવી આજે લગભગ કોઈ ટાપુમાં ફેરવાઈ ગયું અમને લાગી રહ્યું છે. જેતપુર ગામ સિવાય જેતપુર પાવી તાલુકાની અન્ય ગામોની જનતા પણ ખૂબ જ મોટી તકલીફ વેઠી રહ્યું છે. જેતપુર ગામની અંદર આજે એસટી બસ નથી આવી શકતી, વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ છે, સામાજિક પ્રસંગોમાં જવાના લોકોને તકલીફ છે. સાથે સાથે જેતપુર ગામના વેપારીઓને પણ કે મોટા ભારદારી વાહનો જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લઈ જવા માટે 20-20 કિલોમીટર સુધી દૂર જાતે જવું પડે છે. ત્યારે આજે જેતપુર ગામની સમગ્ર જનતા, જેતપુર પાવીના આજુબાજુ ગામના લોકો, જેતપુર પાવી વેપારી મંડળ સાથે જેતપુર ગ્રામ પંચાયત અને અમારા લોકપ્રતિનિધિ એવા સાંસદ સભ્ય જસુભાઈ અને જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ સાથે એક જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ
પાવી જેતપુરના તમામ વેપારી મંડળો, વેપારી એસોસિએશનોએ છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા સાહેબના નિવાસ સ્થાને ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, અન્ય તમામ આગેવાનોની હાજરીની અંદર એક મહત્વની મિટિંગ પાવી જેતપુર જે અત્યારે અન્ય ગામોથી બિલકુલ વિખૂટું પડી ગયું છે એના માટેની આ મહત્વની મિટિંગ મળી. એમાં જે સિહોટનું જે ડાયવર્ઝન તૂટી ગયું છે એના અંગે વેપારીઓએ ખૂબ જ રજૂઆત કરી. સાથે સાથે આંબેડકર સ્ટેચ્યુ પાસે પણ જે નાળું છે એ પણ તૂટી ગયું છે એના માટે પણ રજૂઆત કરી. અને આજે સૌ વેપારી મિત્રોને સાંસદ સાહેબે હૈયાધારણ આપી કે આ બધા જ પ્રશ્નો અમે ટૂંક સમયમાં તમારા ઉકેલી કાઢીશું. એના માટેની આ મહત્વની મિટિંગ હતી. ભારે વરસાદના કારણે આજે નેશનલ હાઈવે અને કેટલાક સ્ટેટ હાઈવે અને ડેમેજ થવાથી જેતપુર જે નગર છે એ નગર બિલકુલ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ત્યાં બસો પણ નથી જતી અને વાહનો પણ મોટા વાહનો નથી જતા. તે સંદર્ભે આજે જેતપુરના આદરણીય સરપંચશ્રી અને મારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને જેતપુર ગામના તમામ આગેવાનો સાથે મળી અને ચર્ચા કરી અને કેવી રીતે જેતપુર કનેક્ટિવિટીમાં જોડાય એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય માટે અમે ગંભીર ચર્ચા કરી. અને આ ચર્ચાના અંતે અમે લોકો જે પણ અધિકારીને મળવાનું થશે એમને કહેવાનું થશે, અમને સૂચન કરીશું અને વહેલામાં વહેલી તકે જેતપુર જેવી રીતે રૂટીનમાં છોટાઉદેપુર, તેજગઢ, જબુગામ અને બોરેલીને કનેક્ટ થાય એના માટેના અમારા પ્રયત્નો છે.